હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, એટલે કે અમાસ. તો અત્યારમાં જો આજે તો નાયા ધોયા નથી, કેમ કે આજે થોડીક તબિયત બગડી ગઈ છે, તાવ શરદી એવું, એટલે એમનામાં જ વ્લોગ શૂટ કરવાનું ચાલુ કરી દીધું. અને હવે અંદર રસોડામાં આપણે જો દાળ ભાત બાકી દીધા હતા, દાળ બાફવા મૂકી દીધી હતી અને ભાત પણ મૂકી દીધા હતા. જો આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે, બધા મસાલા પણ તૈયાર કરીને મૂકી દીધા છે. અને અહીંયા આપણા ભાત જે મૂક્યા હતા એ ચડી ગયા કે નહીં જોઈ લેવું. ભાત થઈ ગયા છે સરસ મજાના તૈયાર. અને હવે આપણે વઘારવાની છે દાળ, કેમ કે મજા નથી ને એટલે શાક રોટલા આજે ખાવાના. તો હવે જો બા બેસી ગયા છે જમવા. બા દાળ ભાત કેવા બન્યા? કાંઈ ઘટે ને તો બા અત્યારે જો દાળ ભાત જમવા બેસી ગયા છે. ભાત વરસાદમાં નથી નાવવા અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. જોઈ લે, ઝીણો 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 મસ્ત મસ્ત એવો વરસાદ આવે છે કે એમાં કાંઈ ઘટે નહીં. ચાલો, વાતાવરણ પણ સરસ મજાનું થઈ ગયું, ઠંડુ એકદમ. હો બાંગી હમણાં નાવા મોકલવા બધાવું નાવા કા પછી માથું ચડી જાય કા. એટલે બાએ તો આજ નાવાનું બાએ કેન્સલ કરી નાખ્યું હોય, બાકી હવે નથી નાવા જવાનું. તો હવે જો અત્યારે બટેકાવાળા બનાવે છે બા. આની પહેલાં ભજીયા બનાવ્યા હતા, બા કહેતા ને કે મારા હાથના એકવાર બટેકાવાળા ખાજો, બહુ મજા આવશે. એટલે જો બા અત્યારે બટેકાવાળા બનાવે ગરમા ગરમ, કાંઈ ઘટે નહીં. હો ભાઈ, જો મરચાંના બનાવવાના છે, આ બટેકા બાફી નાખ્યા, આ બધી લસણની ચટણી, આ બધા મસાલા નાખીને જોરદાર બટેકાવાળા બનાવવાના. વિડીયો એન્ડ સુધી જોઈજો, બાને બટેકાવાળા જોરદાર બનાવતા આવડે. હો અમે જો લોટ આવી ગયો, ઈનો આવી ગઈ, અમે સોડા નથી નાખતા, ભજીયા મીનો નાખી કામ એટલે એનોથી ભજીયા જોરદાર બને. હજી તો બાજુ મરચાં ખાંડીને નાખશે, લીલા મરચાં અંદર ખાંડીને નખાય, અસર લાગે. અરે જામો જ પડી જાય. તો જો બટેકાનો મસ્ત ચૂંદો કરવાનો છે. બા બધા મસાલા નાખ્યા. પહેલાં તો લસણની ચટણી નાખી દીધી, કોથમીર સરસ બનાવવાના. હો બા, લીંબુ નાખવાનું છે, હળદર પણ નાખી દીધી થોડી ઘણી, બધું નાખવાનું સ્વાદ પ્રમાણે. બધા મસાલા નાખો એટલે જોરદાર. નમક, લીંબુ. વરસાદમાં બહુ મજા આવે ભજીયા. અમારે હમણાં 2-3 દિવસ વરસાદ આવે, ખબર રોજ આવે. હમણાં આવશે, જો અંધારો તૈયારી છે. એટલે બાકી વરસાદ બહુ આવ્યો ને એટલે અત્યારે મજા જ આવે. મસાલા બી તૈયાર કરશું, થોડી વાર લાગશે. હવે મારે આની બનાવવાની મસ્ત આમ ગ્રેવી બધું મિલાઈ દે. હજી તો લસણની ચટણી આવશે. હજી કેટલી લાગશે. તો બાના જો ગરમા ગરમ બટેકા ઉતરવા માંડ્યા છે જોરદાર. અને અહીંયા આપણે ગોળીઓ વાળીને મૂકી દીધી હતી, એટલે બા આવે તો બટેકાવાળા તરે. મસાલો એ બધો મસ્ત મજાનો કરી નાખ્યો. તીખા બહુ હશે. અને આ જો તીખા તો બહુ જ હોય ને, નકરો લીલા મરચાં બધું કેટલું નાખ્યું આપણે. અને બ્લોગ ગમતો હોય ને તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો. હું કેવું બા? ગરમા ગરમ ઉતરે છો ભાઈ, આમ જોવો ને તો મોઢામાં પાણી આવી જાય બટેકાવાળા. ખાવાનું બંધ જ થઈ જાય. અને એમાં ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય ને ભજીયા એટલે થોડું કાંઈ કરે તો બહુ મજા આવે. હજી મરચાંના બનાવવાના હે. હવે બનશે. બાકી પહેલાં બટેકાવાળા કરી નાખું, પછી મરચાં, પછી મરચાંના. જેને જે ભાવે એ ખાય. મરચાંના આપણે નથી ખાતા, આ બધા ખાય. બધા મોટા હોય ને ખાય, છોકરા તો ન. હવે જો બટેકાવાળા થઈ ગયા છે ને, ગરમા ગરમ મરચાંના ભજીયા બા ઉતારે. મરચાંના બને છે. મરચાંના હો, મરચાંના થોડું તીખા, બહુ તીખા, મજા આવે. બટકા એટલે આપણે મરચાંના નથી ખાવાના, મારે બટેકાવાળા જ ખાવાના. હું તીખું ન ખાય. કોઈ બાજુ મરચાંના ભજીયા બનાવે છે એ અમારા માટે. મોટા ખાય મરચાંના, નાના ખાય ગોટા.